સતકેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સતકેવલ વિદ્યા મંદિર, સારસા થકી હું મકવાણા મહેન્દ્ર ધોરણ 4 ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓનું ઓનલાઈન ટીચિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો સબ્જેક્ટ છે ઇંગ્લિશ યુનિટ નંબર 4 અવર હેલ્પર્સ, અને તેમાં પણ આજે આપણે ટેક્સ્ટબુકની એક્ટિવિટી 7 પેજ નંબર 42 તરફ આગળ વધી રહ્યા છીએ. સ્લાઇડમાં તમે જોઈ શકો છો એક્ટિવિટી 7, શિક્ષકની મદદથી વાર્તા વાંચો. દરેક વિદ્યાર્થીઓ પૂરતું ધ્યાન આપશે અને તેને લગતી એક્ટિવિટી ટેક્સ્ટબુકની અંદર કે સ્વાધ્યાય પોથીની અંદર હોય તો એ જાતે કરવાની રહેશે. દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન ટેક્સ્ટબુકમાં હોવું જોઈએ. પેજ નંબર 42. મિસ્ટર ફોક્સ, ફોક્સ એટલે શિયાળ, ઇન્વાઇટ્સ એટલે આમંત્રણ આપવું, મિસ ક્રેન, ક્રેન એટલે સારસ પક્ષી, ફોર સપર, સપર એટલે ભોજન, વન ડે એટલે એક દિવસ. મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર વન ડે. એક દિવસ શિયાળભાઈ એટલે કે મિસ્ટર ફોક્સ મિસ ક્રેનને એટલે કે સારસને જમવા માટે આમંત્રણ આપે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો નીચે ડાબી સાઈડ, પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. પ્લીઝ એટલે મહેરબાની કરીને, કૃપા કરીને, કમ એટલે આવવું, હાઉસ એટલે મકાન, ઘર, ટુડે એટલે આજે, સપર એટલે ભોજન અને ફોર એટલે માટે. પ્લીઝ કમ ટુ માય હાઉસ ટુડે ફોર સપર. આજે મારા ઘરે તમે ભોજન માટે મહેરબાની કરીને આવો, અથવા આજે મહેરબાની કરીને મારા ઘરે ભોજન માટે આવો. આ રીતે મિસ્ટર ફોક્સ મિસિસ ક્રેનને આમંત્રણ આપે છે. જમણી સાઈડ તમે જોઈ શકો છો, ઓહ શ્યોર, થેન્ક યુ, અરે ખૂબ ખૂબ તમારો આભાર, શ્યોર એટલે ચોક્કસ. તો મિસ્ટર ફોક્સ મિસ ક્રેનને જમવા માટેનું આમંત્રણ આપે છે. સેકન્ડ પિક્ચરમાં તમે જોઈ શકો છો, મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ, અને કુમારી સારસ ગોઝ ટુ એટલે જાય છે મિસ્ટર ફોક્સ હાઉસ, મિસ્ટર ફોક્સના શિયાળભાઈના ઘરે. ડાબી સાઈડ તમે સારસનો ડાયલોગ જોઈ શકો છો, યસ ઇટ સ્મેલ્સ ગુડ. હા, ખૂબ સરસ સુગંધ સ્મેલ આવે છે. એન્ડ આઈ એમ હંગ્રી ટુ, હંગ્રી એટલે ભૂખ્યું, અને હું ભૂખ્યું પણ છું. એટલે મિસ ક્રેન ભૂખ્યું છે અને તેને ભોજનની સારી સ્મેલ આવે છે. શિયાળભાઈ એટલે કે મિસ્ટર ફોક્સ કહે છે, પ્લીઝ કમ ઇન મિસ ક્રેન, મહેરબાની કરીને અંદર આવો કુમારી સારસ. ધ સપર ઇઝ રેડી, રેડી એટલે તૈયાર, સપર એટલે ભોજન. ધ સપર ઇઝ રેડી, ભોજન તૈયાર છે. આ રીતે આપણે પેજ નંબર 42 1 and 2 પિક્ચર્સ કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ થર્ડ નંબર પર 43 પેજ નંબર, દે બિગન ટુ ઇટ, બિગિન એટલે શરૂઆત કરવી, તેઓ જમવાની શરૂઆત કરે છે. મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધી ડીશ, શ્રીમાન ફોક્સ એટલે કે શિયાળભાઈ તે ડીશમાંથી, થાળીમાંથી ખાઈ શકે છે. બટ પણ મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધી ડીશ, પણ કુમારી સારસ તે ડીશમાંથી જમી શકતી નથી. આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ ડીશ, એટલે કે સારસ તે ડીશમાંથી જમી શકતી નથી. ઓહ ઇટ્સ ડિલિશિયસ સેડ મિસ્ટર ફોક્સ, અને આ બાજુ શ્રીમાન ફોક્સ શિયાળભાઈ કહે છે, અરે ખૂબ સ્વાદિષ્ટ છે. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ. એન્ડ ધ ફોર્થ નંબર, ધ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે, મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર, અને બીજા દિવસે કુમારી સારસ શ્રીમાન શિયાળભાઈને
ભોજન માટે આમંત્રિત કરે છે. એટલે આપણે અગાઉ જોયું તેમ કે મિસ્ટર ફોક્સ મિસ ક્રેનને જમાડવા માટે આમંત્રણ આપે છે, પણ મિસ ક્રેન એ ડીશમાંથી ખાઈ શકતા નથી અને મિસ્ટર ફોક્સ તે ડીશમાંથી સારી રીતે ખાય છે અને ભોજન પણ તેમને ઘણું સ્વાદિષ્ટ લાગે છે. એટલે મિસ ક્રેન તો ભૂખ્યા જ રહે છે, કારણ કે તે ડીશમાંથી ખાઈ શકતા નથી. અને મિસ ક્રેન ફરી વખત મિસ્ટર ફોક્સને જમાડવારી માટે આમંત્રણ આપે છે. પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ, મહેરબાની કરીને આવો શિયાળભાઈ. સપર ઇઝ રેડી, ભોજન તૈયાર છે. યસ, ઇટ સ્મેલ્સ ગુડ, આઈ એમ હંગ્રી ટુ. અને આ બાજુ શિયાળભાઈ પણ કહે છે, ખૂબ સરસ સ્મેલ આવે છે, સુગંધ આવે છે અને હું પણ ભૂખ્યો છું. પેજ નંબર 44 ટેક્સ્ટ બુક. ઓહ, ઇટ્સ ડિલિશિયસ. અરે, ખૂબ સ્વાદિષ્ટ છે. ઓહ નો, આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ પોટ. અરે ના, હું આ પોટ, કુંજો અથવા જગ, તેમાંથી હું ખાઈ શકતો નથી. તો આ રીતે મિસ્ટર ફોક્સ તે પોટમાંથી ખાઈ શકતા નથી, જેવી રીતે ડીશમાંથી મિસ ક્રેન ખાઈ શકતા ન હતા. અને છેલ્લે તમે જોશો તો મિસ ક્રેન એ હસે છે, હા 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 હા. એટલે વિદ્યાર્થી મિત્રો, સ્ટોરી ખૂબ ટૂંકી નાની હતી, પણ એનો બોધ ઘણો ઊંડો હતો અને સમજવા લાયક હતો. અને આ સ્ટોરીમાંથી તમને ખ્યાલ છે તે પ્રમાણે તમને બધાને જવાબ મળી ગયો કે જેવા સાથે તેવા. આ સ્ટોરીમાંથી આપણને મોરલ બોધ મળે છે. શ્રીમાન ફોક્સે મિસ ક્રેનને જમણવારી માટે બોલાયા, પણ તે મિસ ક્રેન ડીશમાંથી ખાઈ શક્યા નહીં. તેવી જ રીતે મિસ ક્રેને પણ શિયાળભાઈને આમંત્રણ આપીને જમણવારી માટે બોલાયા, પણ તે પોટ એટલે કુંજામાંથી શિયાળભાઈ ખાઈ શક્યા નહીં. આ રીતે બંનેની વાર્તાનો અંત આવે છે. એટલે આપણે પણ આ સ્ટોરીમાંથી ઘણું બધું શીખવાનું કે આપણે પણ જેવું કરીશું તેવું જ આપણને ફળ મળશે. જે ખાડો ખોદે તે જ ખાડામાં પડે, એવો પણ બીજો અર્થ થઈ શકે છે એનો. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી તરફ જઈશું. સ્વાધ્યાય પોથીની એક્ટિવિટી છે. દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપીને તેના જવાબ લખશે. બ્લેન્ક ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર. મિસ ક્રેનને જમણવારી માટે કોણ આમંત્રણ આપે છે? તો સાચો જવાબ આવશે મિસ્ટર ફોક્સ. મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર. સેકન્ડ, બ્લેન્ક ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. મિસ્ટર ફોક્સના હાઉસે કોણ જાય છે? તો આપણે જોયું તેમ મિસ ક્રેન જાય છે, મિસ્ટર ક્રેન નહીં. MISSCRANE, મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ. ત્રીજી ખાલી જગ્યા કેન ઇટ ફ્રોમ ધી ડીશ. મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધી ડીશ. શ્રીમાન ફોક્સ એ ડીશમાંથી ખાઈ શકે છે, મિસ ક્રેન ખાઈ શકતા નથી. ફોર્થ બ્લેન્ક, મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધી ડીશ. મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધી ડીશ. શ્રીમાન અથવા કુમારી ક્રેન તે ડીશમાંથી ખાઈ શકતા નથી. અને છેલ્લે મિસ્ટર ફોક્સ કાન્ટ ઇટ ફ્રોમ ધી પોટ. પોટ એટલે માટલું અથવા માટીનું વાસણ. મિસ્ટર ફોક્સ કાન્ટ ઇટ ફ્રોમ ધી પોટ. તો આ રીતે આપણે એક્ટિવિટી 7ને લગતી ફિલિંગ ધ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરી છે. દરેક વિદ્યાર્થી ઘરે સારી રીતે તેનો અભ્યાસ કરશે, 3 થી 4 વખત સ્ટોરીને રીડ કરશે. ત્યારબાદ છે બંધ ન હોય તેવા શબ્દો ફરતે સર્કલ કરવાનું છે અને દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન હશે. આ તમારું હોમવર્ક હતું જે દરેક વિદ્યાર્થી જાતે કરશે. તેમ છતાં હું એક વખત તેને સમજાવી દઉં છું.
રેડ એટલે કલર આપેલા છે, બરાબર છે. તો તેમાંથી અલગ પડતો શબ્દ તમે જોઈ શકો છો, રેડ, બ્લુ, ગ્રાસ, ગ્રીન, પર્પલ. એમાં ગ્રાસ એ અલગ પડતો શબ્દ છે, કારણ કે તે કલરની અંદર ગ્રાસ બંધ બેસતો શબ્દ નથી, બરાબર છે. ત્યારબાદ આવે છે ટેલર. વ્યવસાયકારનું નામ છે ટેલર, ટીચર, પોર્ટર, ક્રેન અને પોલીસમેન. તો રેડ, બ્લુ, ગ્રાસ, ગ્રીન, પર્પલમાંથી ગ્રાસ પર સર્કલ આવશે. સેકન્ડમાં ટેલર, ટીચર, પોર્ટર, ક્રેન, પોલીસમેન. વ્યવસાયકારોની અંદર ક્રેન, ચોથા નંબર પર ક્રેન ઉપર સર્કલ આવશે. થર્ડ પર એપલ, બ્રિંજલ, બનાના, ગ્રેપ્સ, વોટરમેલન. ફ્રૂટ્સની અંદર બ્રિંજલ ફર્સ્ટ પર છે, તો બ્રિંજલ પર સર્કલ આવશે. ફોર્થ પર છે કાવ, ગોટ, લાયન, એલિફન્ટ, ક્રો. પ્રાણીઓની અંદર ક્રો છેલ્લે આપ્યું છે, ક્રો એટલે કાગડો, તેની ઉપર સર્કલ આવશે. ફિફ્થની અંદર પેરોટ, સ્પેરો, પીકોક, પોટેટો, ઈગલ. તો પોટેટો ઉપર સર્કલ આવશે. પક્ષીઓમાં પોટેટો શાકભાજી આપી દીધું છે. ફર્સ્ટ સિક્સમાં લેમન, રોઝ, ચંપા, લોટસ, મેરીગોલ્ડ. ફૂલોની અંદર લેમન શાકભાજી આપી દીધું છે, તો લેમન પર સર્કલ કરીશું. બ્રિંજલ, પોટેટો, ઓરેન્જ, ટોમેટો, કુકુંબર. શાકભાજી અંદર ઓરેન્જ ફળ અથવા રંગ આપી દીધેલ છે, એટલે ઓરેન્જ પર સર્કલ કરીશું. 8, 1, 3, ટ્રી, 2, 6. તો ટ્રી ઉપર સર્કલ કરીશું. નંબર ટ્રી વૃક્ષ આપી દીધું છે. અને 9થમાં લેગ્સ, સિંગ, હેન્ડ્સ, આઈઝ અને નોઝ. તો શરીરના અંગોની અંદર સિંગ જે એક્શન વર્ડ આપી દીધું છે, તો સિંગ પર સર્કલ કરીશું. આ રીતે આજે આપણે એક્ટિવિટી 7 કમ્પ્લીટ કરીએ છીએ. તમારું હોમવર્ક પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 15, 16, 17, 18 સારા અક્ષરે લખવી. યુનિટ 4 અવર હેલ્પર્સ એક્ટિવિટી 2નું વાંચન કરવું. એક્ટિવિટી 3 અને 4 જાતે ઘરે સારા અક્ષરે લખવી. એટલે કે એક્ટિવિટી 7 આપણે જે કરી ગયા છે તે છે વધારે કંઈ અત્યારે આપણે કહેતા નથી, છૂટા પડીએ તે પહેલાં સત કેવલ સાહેબ